स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। ધર્મસભા આજે પ્રભુ પ્રકાશનું પર્વ ઉજવે છે. પૂર્વના પંડિતો બાળ ઈસુને યથાશક્તિ ભેટો આપે છે, તેમ આપણે પણ ભૂખ્યાને રોટી, તરસ્યાને પાણી અને દુખ્યાને આશ્વાસનના 2 શબ્દોની ભેટ આપીએ અને જરૂરિયાતમંદ ભાઈ બહેનોના જીવનમાં ઈસુનો ઉદય કરાવીએ. સાંભળીએ સંત માથીકૃત શુભ સંદેશ, અધ્યાય 2, કડી 1-12. ઈસુ યહૂદિયામાં આવેલા બેથલેહેમ ગામમાં રાજા હેરોદના સમયમાં જન્મ્યા હતા. એમના જન્મ પછી પૂર્વમાંથી કેટલાક પંડિતો યરુશલેમ આવીને પૂછવા લાગ્યા કે યહૂદીઓનો નવો જન્મેલો રાજા ક્યાં છે? કારણ અમે તેના તારાને ઉગતો જોયો છે અને તેને પગે લાગવા આવ્યા છીએ. આ સાંભળીને રાજા હેરોદ તેમજ બધા યરુશાલેમવાસીઓ ચિંતામાં પડી ગયા અને યહૂદીઓના બધા મુખ્ય પુરોહિતો અને શાસ્ત્રીઓને ભેગા કરીને રાજા પૂછપૂછ કરવા લાગ્યો કે ખ્રિસ્તનો જન્મ ક્યાં થવાનો છે? તેમણે કહ્યું, યહૂદિયા પ્રાંતમાં આવેલા બેથલેહેમમાં. કારણ પૈગંબરે આમ લખ્યું છે કે, હે યહૂદિયા પ્રાંતમાં આવેલ બેથલેહેમ, યહૂદિયાના મુખ્ય શહેરોમાં તારું સ્થાન કંઈ કમ નથી. કારણ તારે ત્યાં એક એવો આગેવાન ઉદય પામશે જે મારી પ્રજા ઇસ્રાયેલની રખેવાળી કરશે. ત્યાર પછી હેરોદે પંડિતોને એકાંતમાં મળવા બોલાવ્યા અને તારો દેખાયાનો ચોક્કસ સમય જાણી લીધો. પછી તેણે એ લોકોને એમ કહીને બેથલેહેમ મોકલ્યા કે જાઓ અને એ બાળકની કાળજીથી ભાળ મેળવો. ભાળ મળે એટલે મને ખબર આપો, જેથી હું પણ જઈને તેને પગે લાગું. રાજાની આજ્ઞા થતાં તેઓ નીકળી પડ્યા. જે તારાને તેમણે ઉગતો જોયો હતો તે તેમની આગળ આગળ ચાલવા લાગ્યો અને આખરે પેલો બાળક જ્યાં હતો તે જગ્યા પર આવીને થંભી ગયો. તારાને જોઈને તેમના આનંદનો પાર રહ્યો નહીં. ઘરમાં દાખલ થયા એટલે તેમણે તે બાળકને તેના માતા મરિયમ પાસે જોયો. તેમણે તેને સાષ્ટાંગ પ્રણામ કર્યા અને પોતાની ગાંઠડી છોડીને સોનું, ધૂપ અને બોળ ભેટ ધર્યા. હેરોદ પાસે પાછા ન જવા ઈશ્વરે તેમને સ્વપ્નમાં ચેતવ્યા, એટલે તેઓ બીજે રસ્તે પોતાને દેશ પાછા ગયા. સ્નેહદા સ્પંદન સ્પંદન. પ્રભુ માનવ બને એ અસાધારણ બનાવ છે. અસાધારણ બનાવની જાહેરાત કરતી કોઈક અસાધારણ પ્રક્રિયા સૃષ્ટિમાં સર્જાય. વિજ્ઞાન એટલું વિકસિત નથી કે આકાશમાંના બધા જ તારા ગણી શકે અને તેમના ભ્રમણનો નકશો ચિતરી શકે. ઈસુના જન્મ સમયે એક તારો ઉગ્યો, જેણે પૂર્વના પંડિતોનું ધ્યાન ખેંચ્યું. તારો તો બધાને દેખાયો હશે, પણ ધ્યાન તો આ પંડિતોનું જ ખેંચ્યું. સુથારનું મન બાવળીએ, જેને જેવો રસ. તારાના માર્ગદર્શન હેઠળ રાત્રે તેઓ યરુશાલેમ સુધી આવી શકે છે. તે પંડિતો પોતાના જ્ઞાનની ગણતરી મુજબ રાજમહેલ સુધી પહોંચી જાય છે. નવા રાજાનો જન્મ રાજમહેલમાં જ હોય ને, પણ એમની ગણતરી ખોટી પડે છે. તારા બાબતનું તેમનું ખગોળ જ્ઞાન, રાજાનો જન્મ રાજમહેલમાં જ હોય એવું એમનું વ્યવહારુ જ્ઞાન તેઓને ઈસુ સુધી લઈ જઈ શકતું નથી. તેમણે બાઇબલનો આધાર લેવો પડે છે. બાઇબલ તેમને બતાવે છે કે નવો જન્મેલો રાજા ક્યાં હશે. આપણા જીવનમાં પણ કોઈક તારો બનીને આવી શકે છે. એ વ્યક્તિના માર્ગદર્શન હેઠળ આપણે એવા વાતાવરણમાં આવી શકીએ છીએ જેમાં આપણને ઈસુનો સાક્ષાત્કાર થાય. પછી તો આપણે જ પ્રાર્થનામાં, બાઇબલ વાંચનમાં ડૂબવું પડે કે જેથી ઈસુ સાથે રૂબરૂ અનુભવ થાય. ઈસુના જન્મના સમાચાર રાજા હેરોદને અને યરુશાલેમ વાસીઓને ચિંતામાં નાખી દે છે. જન્મ તો આનંદનો પ્રસંગ છે, જ્યારે યરુશાલેમમાં તો ચિંતા વ્યાપે છે. આપણે વાંક ગુનામાં હોઈએ તો જ પોલીસનું આગમન આપણને ચિંતામાં નાખી દે. રાજા હેરોદ પણ કંઈક વાંક ગુનામાં હશે જ. તે પંડિતોને કહે છે કે નવા જન્મેલા રાજાનું સરનામું મળી જાય પછી તેઓ તેને પણ જાણ કરે, જેથી તે પણ તેને પગે લાગવા જાય. પ્રભુ પંડિતોને હેરોદ પાસે પાછા જવા દેતા નથી. આપણને ખબર પડી જાય છે કે હેરોદનો ઈરાદો શુદ્ધ નથી.
આપણે તો જાણીએ છીએ કે પછીથી ઈસુને મારી નાખવા હેરોદ બેથલેહેમ અને તેની આસપાસના 2 વર્ષ કે તેથી નાના છોકરાઓનો વધ કરાવે છે. પોતાને અમર માનવો, પોતે જે સ્થાન પર છે એ પોતાનું જ છે એવું માનવું, બીજું કોઈ એ સ્થાન ના લઈ શકે એવો ખ્યાલ રાખવો એ મિથ્યાભિમાન છે. પંડિતો આપણને પ્રભુને પ્રાપ્ત કરવાની જિજ્ઞાસા શીખવે છે અને હેરોદ આપણા માટે મિથ્યાભિમાન ન કરવાની ચેતવણી બની જાય છે. ઈસુ જો ગરીબ ભરવાડોનો છે તો અમીર પંડિતોનો પણ છે જ.
છે